નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાકૃત કથા સાહિત્ય વિશે આપણે ચર્ચા કરીશું. પ્રાકૃત સાહિત્યમાં જૈન અને બૌદ્ધ ધર્મનું પ્રદાન સૌથી વધારે છે અને પ્રાકૃત સાહિત્યમાં જૈનોનું પ્રદાન સૌથી વધારે છે. બૌદ્ધ ધર્મના ગ્રંથો પાલી ભાષામાં છે, જ્યારે પ્રાકૃત ભાષાના ગ્રંથો એ જૈન ધર્મના આગમો તરીકે ઓળખાય છે. જૈન ધર્મનું સાહિત્ય આગમના આધારે રચાયેલું છે અને આ સાહિત્યમાં વૈવિધ્ય જોવા મળે જ છે. જે આપણે આગળ પણ જાણ્યું હતું કે ભાઈ જૈન આગમોમાં 4 વિભાગ પાડવામાં આવ્યા છે. એક કથાનું યોગ, એક ચરણાનું યોગ, એક ગણિતાનું યોગ અને એક દ્રવ્યાનું યોગ. આ 4 અનુયોગ એટલે કે આ 4 વિભાગમાં જૈન સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સૌ પ્રથમ કથાનું યોગ છે, કેમ કે ઉપદેશ આપવાની સૌથી સરળ રીત કથા દ્વારા ઉપદેશ આપવો તે છે. આજે પણ કોઈ પણ વિષયને સમજવા માટે દ્રષ્ટાંત એક્ઝામ્પલ આપણે આપીએ છીએ, તે પણ એક કથાનું જ એક નાનું સ્વરૂપ કહી શકાય. આજે આપણે પ્રાકૃત કથા સાહિત્ય વિશે જાણીશું. સૌ પ્રથમ આપણે પ્રાચીન કથા સાહિત્ય વિશે જાણીએ તો કે ભારતનું સાહિત્ય દુનિયાના પ્રાચીનતમ સાહિત્યમાંનો એક છે. ભારતનો ઋગ્વેદ તે દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ કહેવામાં આવે છે અને આ ઋગ્વેદ એ 4 વેદમાંનો એક છે અને સૌ પ્રથમ વૈદિક સાહિત્યની વાત ભારતમાં કરવામાં આવે છે. વૈદિક સાહિત્યમાં કથાઓ કેવી રીતે મળે છે? તો વૈદિક સાહિત્યમાં પણ કથાઓ આપણને પ્રાપ્ત થાય છે, જેમાં યમિની કથા ઉપરાંત કેટલાક સંવાદો જોવા મળે છે. આ સંવાદોને કથાનું પ્રાચીન સ્વરૂપ તરીકે વિદ્વાનો જણાવે છે. વૈદિક ગ્રંથો છે તેની ભાષા વૈદિક સંસ્કૃત કહેવાય છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મની વાત આપણે કરીએ તો બૌદ્ધ ધર્મ એના ગ્રંથો ત્રિપિટક કહેવાય છે અને એ ત્રિપિટક ગ્રંથો પાલી પ્રાકૃતમાં લખાયેલા છે. બૌદ્ધ ધર્મની કથાઓ જાતક કથાઓ તરીકે પ્રખ્યાત છે, જેમાં તેમના પ્રવર્તક તથાગત બુદ્ધ તેમના જીવનની ઘટનાઓને કથાઓ સ્વરૂપે રજૂ કરવામાં આવેલી છે. એટલે કે બૌદ્ધ ગ્રંથોમાં પણ કથાઓ અનેક પ્રાપ્ત થાય છે અને તે રોમાંચક કથાઓ છે. ત્યારબાદ આપણે આવીએ જૈન કથાઓ પર. જૈન કથાઓમાં આગમિક કથાઓ મુખ્ય છે અને પ્રાચીન છે. જુદા જુદા સમયમાં આચાર્યોએ અને સાહિત્યકારોએ જૈન આગમોને કેન્દ્રમાં રાખીને કથા સાહિત્યની રચના કરી. તેમાં આગમિક કથાઓ તો આવે જ છે, પણ તેની સાથે સાથે ત્યાર પછીના સમયમાં અનેક પ્રકારના ચરિત સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું.
હેમચંદ્રાચાર્યએ ત્રિષષ્ટિ સલાકા પુરુષ નામનું ચરિત લખ્યું, જેમાં 36,000 શ્લોક છે અને તેમાં જૈન ધર્મમાં પ્રસિદ્ધ 63 ઉત્તમ પુરુષોના ચરિત પ્રાપ્ત થાય છે. આવી અનેક કથાઓ જૈન સાહિત્યમાં જુદા જુદા સમયે લખાયેલી છે અને તે કથાઓ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં પ્રાપ્ત થાય છે. હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિ સલાકા પુરુષ ચરિત છે તે સંસ્કૃતમાં છે અને હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસનના ઉદાહરણ સમજાવવા માટે જે દ્વ્યાશ્રય નામનું કાવ્ય બનાવ્યું, તેમાં શરૂઆતના 7 સર્ગમાં સિદ્ધરાજ જયસિંહનું ચરિત્ર નિરૂપણ કર્યું. આ 7 સર્ગની રચના સંસ્કૃતના આધારે કરી છે, એટલે સંસ્કૃતમાં કરી છે અને ત્યારબાદ જે 8મો સર્ગ છે તેમાં કુમારપાળ રાજા, જે સિદ્ધરાજના અનુયાયી, એટલે કે સિદ્ધરાજ પછી પાટણની ભૂમિ પર આવ્યા હતા અને તેમના જીવનની ઘટનાઓને દ્વ્યાશ્રયના 8મા સર્ગમાં સમાવવામાં આવેલી છે. આ સર્ગ પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ પ્રમાણે જૈન આગમિક સાહિત્ય અથવા તો જૈન કથા સાહિત્ય એ સમૃદ્ધ ગણાય છે. ત્યારબાદ સ્વતંત્ર કથા સાહિત્ય જુદા જુદા સમયે વૈદિક, બૌદ્ધ, જૈન આ બધા ધર્મોના સાહિત્યમાં કથાઓ તો જોવા મળે જ છે, પણ કેટલાક આચાર્યોએ સ્વતંત્ર કથા સાહિત્યનું નિર્માણ કર્યું. ભારતમાં એવા ઘણા ગ્રંથો મળે છે જેમાં સ્વતંત્ર કથા સાહિત્ય જોવા મળે છે. એમાં સૌ પ્રથમ એટલે કે પ્રસિદ્ધ ગ્રંથ પંચતંત્ર આવે છે. આ પંચતંત્ર એ વિશ્વમાં અદ્ભુત ગ્રંથ છે અને તેમાં પ્રાણીઓની કથા દ્વારા શિક્ષા આપવામાં આવે છે અને આ પંચતંત્ર ગ્રંથની પૂર્વ ભૂમિકા પણ અદ્ભુત છે અને તેમાં પણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનું સ્વરૂપ આપણને જોવા મળે છે. ત્યારબાદ હિતોપદેશ, વૈતાલ, પંચવિંશતિકા આ બધા ગ્રંથો પણ કથા સાહિત્યમાં જોવા મળે છે. આ કથા સાહિત્ય મોટા ભાગે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. ત્યારબાદ આ બધી કથાઓને જુદી જુદી પ્રાદેશિક ભાષામાં પણ આખ્યાન સ્વરૂપે લખાયેલું જોવા મળે છે. આ પ્રમાણે પ્રાચીન કથા સાહિત્ય એને જુદા જુદા સમયે લોકોમાં પ્રસિદ્ધ કરીને રજૂ કરવામાં આવ્યું છે અને જે આજે આપણને પ્રાપ્ત થાય છે. ભારતીય કથા સાહિત્ય સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ છે તેમ કહી શકાય. આપણે જાણ્યું કે પ્રાકૃત કથા સાહિત્ય સમૃદ્ધ છે. હવે તેમાં શું જોવા મળે છે, એટલે કે તેની વિશેષતાઓ એટલે કે લક્ષણો શું છે? તો આ કથાઓ મોટા ભાગે ધાર્મિક કથાઓ છે. તેમાં ધર્મનો ઉપદેશ આપવા માટે નો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ કથા ને ધ્યાનમાં રાખીને અને તેમાં કેવી રીતે ઉપદેશ આપવો
તે જુદા જુદા ગ્રંથોમાં જોવા મળે છે. એક જ કથા જૈન ધર્મમાં પણ જોવા મળે છે, એ જ કથા બૌદ્ધ ધર્મમાં પણ જોવા મળે છે અને હિન્દુ ધર્મમાં પણ જોવા મળે છે. હવે એક જ કથાને પોતાના ધર્મના ઉપદેશ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ અહીં પ્રાકૃત સાહિત્યમાં પણ જોવા મળે છે. ત્યારબાદ ઉપમાન, પ્રતીક અને રૂપક દ્વારા કથાનું નિરૂપણ. પ્રાકૃત સાહિત્ય એ લોક સાહિત્ય છે અને તેમાં ઉપમાઓ દ્વારા, પ્રતીક દ્વારા અને રૂપક દ્વારા કથાનું નિરૂપણ કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય પરંપરાનું એક વિશિષ્ટ પાસું એ છે કે ભારતીય પરંપરામાં વૈદિક પરંપરા હોય, બૌદ્ધ પરંપરા હોય કે જૈન પરંપરા હોય, આ ત્રણેય પરંપરામાં જન્મ જન્માંતરની કથાઓ દરેક ધર્મના સાહિત્યમાં જોવા મળે છે. તેમાં જૈન ધર્મની કથાઓમાં વિશિષ્ટ પ્રકારની જન્મ જન્માંતરની કથાઓ આપણને પ્રાપ્ત થાય છે. બૌદ્ધ કથાઓ, જેને આપણે જાતક કથા કહીએ છીએ, તેમાં પણ ભગવાન બુદ્ધના પૂર્વના જન્મોની વાત રજૂ કરવામાં આવે છે. એ જ પદ્ધતિ એમાં જોવા મળે છે. તો આ એક પ્રાકૃત કથા સાહિત્યનું એક વિશિષ્ટ લક્ષણ છે. તેમાં જન્મ જન્માંતરની કથાઓ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પ્રાકૃત કથા સાહિત્યમાં વાસ્તવિકતાનું પ્રદર્શન જોવા મળે છે. એટલે કે લોકોની સામે કથા કહેવાની છે તો તેમાં લોકોના જીવનમાં ઘટતી ઘટનાઓને નજરમાં રાખીને કથાઓને રજૂ કરવામાં આવે છે. તેથી સાંભળનાર શ્રોતાઓને તે કથા પોતાની જ છે એવું લાગે. એટલા માટે કથા સાહિત્યમાં વાસ્તવિકતાનું પ્રદર્શન કરવામાં આવે છે અને તેના દ્વારા નૈતિકતાનો ઉપદેશ આપવામાં આવે છે. કેમ કે ધાર્મિક સાહિત્યનું લક્ષ્ય લોકોને સદાચારના માર્ગ પર લઈ જવાનું છે. પ્રાકૃત કથા સાહિત્યનું એક લક્ષણ એ છે કે તેમાં લોકકથાઓને સમાવેશ કરવામાં આવે છે. લોકકથાઓ એટલે કે લોકમાં જે પ્રસિદ્ધ કથા હોય તે. ઘણી બધી લોકકથાઓને જૈન આચાર્યોએ લઈ અને તેને ધાર્મિક ઉપદેશ આપવામાં નિમિત્ત બનાવ્યું છે. જ્ઞાતા ધર્મકથામાં રોહિણીની કથા આવે છે, જેને કહેવાય છે કે તે એક લોકકથા હતી. એ લોકકથાને નિરૂપણ કરીને તેમાં પ્રતીક દ્વારા ધાર્મિક ઉપદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ લક્ષણ છે કથા અને ચરિત્ર દ્વારા સિદ્ધાંતોની સ્થાપના. કથાઓ અને ચરિત્ર આના દ્વારા સિદ્ધાંતની સ્થાપના દરેક ધાર્મિક સાહિત્યમાં જોવા મળે છે. જ્ઞાતા ધર્મકથામાં જ એક તુંબ અધ્યયન આવે છે. તેમાં એક પ્રતીક કથાને બતાવીને તેના દ્વારા જૈન ધર્મની કર્મની વ્યાખ્યાને પ્રસ્તુત કરવામાં આવે છે અને તે દ્વારા જીવનનો એટલે કે આત્માનો વિકાસ કેવી રીતે થાય છે તેને સરળ રીતે રજૂ કરવામાં આવેલું છે. પ્રાકૃત કથા સાહિત્યનું એક લક્ષણ એ પણ છે કે તેમાં બાળકો પણ સમજી શકે તેવી સરળતા જોવા મળે છે. પ્રાકૃત ભાષા એનું મહત્ત્વ એ જ રીતે કહી શકાય કે તે ભાષા લોકભાષા છે
અને બાળકો પણ તે ભાષાને જાણી શકે છે અને સમજી શકે છે. તેથી જ પ્રાકૃત કથા સાહિત્યમાં બાળકો પણ સમજી શકે અને તેઓ પણ તેને સમજી શકે તેવી સરળતા આ સાહિત્યમાં જોવા મળે છે. ભારતીય પરંપરાઓમાં દેવીઓનું સ્થાન અનિવાર્ય છે. જોકે બધા જ ધર્મોમાં દેવીઓ હોય જ છે, એટલે અને તેને દરેક સાહિત્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે પ્રાકૃત સાહિત્યમાં પણ દૈવી પાત્રોનું નિરૂપણ જોવા મળે છે. પ્રાકૃત કથા સાહિત્યમાં કુતૂહલ પ્રેરક ઘટનાઓ પણ બતાવવામાં આવે છે, એટલે કે રજૂ કરવામાં આવે છે. કેટલીક વાતને રજૂ કરવા માટે, એટલે કે કોઈક અઘરો વિષય એને શીખવાડવાનો હોય ત્યારે આ સાહિત્યમાં સૌપ્રથમ જે શ્રોતા હોય તેને આકર્ષિત કરવા માટે કુતૂહલ પ્રેરક ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવે છે. અને તે ઘટનાઓથી જ્યારે શ્રોતા આકર્ષિત થાય અને તેમાં ધ્યાન રાખે, ત્યારબાદ તેને ઉપદેશ આપવાની પદ્ધતિ આ સાહિત્યમાં જોવા મળે છે. ત્યારબાદ આ ભાષાની કથા સાહિત્યનું એક લક્ષણ એ પણ છે કે તેમાં તે સમયની જન ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે. મહાવીર સ્વામીના સમયમાં અર્ધમાગધી ભાષા પ્રસિદ્ધ હતી. તે ભાષામાં ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો, એટલે કે જૈન આગમોમાં અને જૈન કથાઓમાં પ્રાકૃત ભાષા અર્ધમાગધી જોવા મળે છે. ત્યારબાદ જૈન આગમો ઉપર જે પણ વિવરણ સાહિત્ય રચાયું તેમાં પણ જુદા જુદા સમયે જે પ્રાકૃત પ્રસિદ્ધ હતી, એટલે કે મહારાષ્ટ્રી પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, અપભ્રંશ, આ બધે પ્રાકૃત ભાષાઓમાં પણ કથાઓનું નિરૂપણ કરવામાં આવેલું છે. પ્રાકૃત સાહિત્યનું એક મુખ્ય લક્ષણ છે કે તેમાં વાક્યો ટૂંકા હોય છે અને સંવાદ સચોટ હોય છે. સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષાનો એક તફાવત એ પણ છે કે સંસ્કૃત ભાષામાં લાંબા વાક્યો, સમાસયુક્ત શબ્દો એ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે પ્રાકૃતમાં સમાસ ઓછા જોવા મળે છે. એટલે કે એનું મુખ્ય લક્ષણ ટૂંકા વાક્યો અને સચોટ સંવાદ છે. પરંતુ આ બંને સાહિત્યમાં એકબીજાની અસર પણ જોવા મળે છે. એટલે કે સંસ્કૃત સાહિત્યની અસર પણ પ્રાકૃત સાહિત્ય પર પણ જોવા મળે છે. એટલે કે કેટલીક પ્રાકૃત કથાઓમાં સમાસથી યુક્ત મોટા વાક્યો પણ જોવા મળે છે. પરંતુ મોટા ભાગે પ્રાકૃત કથા સાહિત્યમાં ટૂંકા સંવાદો જોવા મળે છે. જે આપણે વાત કરી કે શિષ્ટ ભાષા, તો તે સમયની ભાષાનો પ્રયોગ પ્રાકૃત કથાઓમાં કરવામાં આવે જ છે. તેમાં અલંકારોનો પ્રયોગ સીમિત હોય છે, સમાસનો પ્રયોગ પણ સીમિત હોય છે. આ કથા સાહિત્યનું એક લક્ષણ એ પણ છે કે તેમાં તત્કાલીન સંસ્કૃતિ અને સમાજનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાકૃત
કથાઓ જુદા જુદા સમયમાં જુદા જુદા આચાર્યોએ લખી અને તે આચાર્યોએ તે સમયે જે સમાજ અને સંસ્કૃતિ પ્રચલિત હતી તેને પણ આ સાહિત્યમાં રજૂ કરી છે. અને આજના સમયમાં આ સંસ્કૃતિ અને સમાજના વિષય પર ઘણું બધું સંશોધન થઈ રહ્યું છે. યુરોપના દેશમાં અને અમેરિકાના વિદ્વાનો એ પણ પોતાની પ્રાચીન સંસ્કૃતિના સંશોધન તરફ વળેલા છે. એ જ રીતે ભારતમાં પણ આ પ્રકારના સંશોધન જોવા મળે છે. અને જુદા જુદા સમયના સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે સંસ્કૃત સાહિત્ય જરૂરી છે જ, પરંતુ સાથે સાથે પ્રાકૃત સાહિત્ય પણ એટલું જ જરૂરી છે. કેમ કે પ્રાકૃત સાહિત્યમાં જનભાષા એટલે કે સામાન્ય માણસના જીવનની ઘટનાઓ અને સામાન્ય માણસની સંસ્કૃતિનું પણ નિરૂપણ જોવા મળે છે. આ પ્રમાણે પ્રાકૃત સાહિત્યના લક્ષણો આપણને પ્રાપ્ત થાય છે. પ્રાકૃત કથા સાહિત્યને જુદી જુદી રીતે વિભાજન કરી શકાય છે. સમયની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ. અર્વાચીન વિદ્વાનોએ પ્રાકૃત સાહિત્યના જુદી જુદી રીતે પ્રકાર રજૂ કર્યા છે. એક પ્રકારે એ પણ છે કે પ્રાકૃત સાહિત્યમાં ચરિત કથા અને કલ્પિત કથા આ બંને રીતે વિભાગ પાડી શકાય છે. ત્યારબાદ સ્વતંત્ર કથા સાહિત્ય અને આગમિક કથા સાહિત્ય. પ્રાકૃત સાહિત્યની વાત કરવામાં આવે તેમાં જૈન આગમોને જ એટલે કે જૈન સાહિત્યની જ વાત મોટાભાગે જોવા મળે છે. એટલે કે તેમાં જે કથા સાહિત્ય ઉપલબ્ધ છે તેને બે વિભાગમાં વહેંચી શકાય. એક આગમિક કથા સાહિત્ય અને બીજું સ્વતંત્ર કથા સાહિત્ય. આગમિક કથા સાહિત્યમાં આગમોની કથાઓ જોવા મળે છે, પરંતુ ત્યારબાદ જુદા જુદા આચાર્યોએ સ્વતંત્ર કથા સાહિત્યનું પણ નિર્માણ કર્યું અને તેમાં જૈન ધર્મના સિદ્ધાંતોને સ્પષ્ટ રીતે રજૂ પણ કર્યા છે. જૈન ધર્મના એક આગમિક સૂત્ર 10 વૈકાલિક સૂત્રમાં કથા સાહિત્યના પ્રકાર આ પ્રમાણે પાડવામાં આવ્યા છે. કથાઓના 4 પ્રકાર છે: ધર્મકથા, અર્થકથા, કામકથા અને મિશ્ર કથા. તેમાં ધર્મકથામાં ધર્મની વાત કરવામાં આવે છે. બીજા પ્રકાર અર્થકથામાં અર્થ સંબંધી કથાની ચર્ચા કરવામાં આવે છે. કામકથામાં કામ સંબંધી એટલે કે શૃંગાર સંબંધી કથાઓનો સમાવેશ થાય છે. જ્યારે મિશ્ર કથામાં ધર્મકથા, અર્થકથા અને કામકથાનો સમન્વય કરવામાં આવેલો હોય છે. આ પ્રમાણે 10 વૈકાલિક સૂત્રમાં કથાઓના 4 પ્રકાર જોવા મળે છે. ત્યારબાદ જૈન સાહિત્યકાર હરિભદ્ર સુરીએ કથાના 2 પ્રકાર પ્રસ્તુત કર્યા છે. તેનો એક પ્રકાર છે દિવ્ય કથા, જેમાં દૈવી પાત્રોનો સમાવેશ થાય છે, અને બીજો પ્રકાર છે દિવ્ય માનુષી કથા. તેમાં દૈવી પાત્રોની સાથે મનુષ્યના પાત્રોનો પણ સમાવેશ જોવા મળે છે. તે ઉપરાંત જૈન પ્રાકૃત સાહિત્યમાં ચંપુ સાહિત્યનો અદ્ભુત ગ્રંથ કુવલયમાલા કહેવાય છે. શક સંવત 700માં આ ગ્રંથ રચાયેલો છે અને આ ગ્રંથ અનેક રીતે સંશોધન માટે ઉપયોગી છે. તેમાં કથાકાર ઉદ્યોતન સૂરીએ
કથાના પ્રકાર જણાવ્યા છે. તેમાં સકલ કથા, ખંડ કથા, ઉલ્લાપ કથા, પરિહાસ કથા, વરા કથા આ પ્રમાણે વિભાગ પાડ્યા છે. અને જેમાં દરેક પ્રકારોનું મિશ્રણ જોવા મળે તેને સંકીર્ણ કથા કહે છે. કુવલયમાલા કથાના રચનાકાર ઉદ્યોતન સૂરીએ કુવલયમાલાને સંકીર્ણ કથા કહી છે. ત્યારબાદ અન્ય એક પ્રાકૃત ગ્રંથ લીલાવયી કહા, તેમાં પણ કથા સાહિત્યના પ્રકાર ભાષાની દ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે. જેનો એક પ્રકાર છે સંસ્કૃત કથાઓ, બીજો પ્રકાર પ્રાકૃત કથાઓ અને ત્રીજો પ્રકાર સંકીર્ણ કથાઓ, જેમાં સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષા જોવા મળે. આ પ્રમાણે જુદા જુદા ગ્રંથોમાં કથા સાહિત્યના પ્રકાર પાડવામાં આવ્યા છે. આધુનિક વિદ્વાનોએ પ્રાકૃત કથા સાહિત્યના પ્રકાર આ પ્રમાણે રજૂ કર્યા છે. એક પુરાણ કથા, જેમાં પૌરાણિક મહાપુરુષોની કથાઓ જોવા મળે છે. જૈન ધર્મમાં ઉત્કૃષ્ટ મહાપુરુષો 63 ગણાય છે. જેમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ આ બધા પાત્રોનો સમાવેશ થાય છે. તેને 54 સંખ્યા તરીકે પણ ગણવામાં આવે છે. હેમચંદ્રાચાર્યએ 63 સલાકા પુરુષનું ચરિત સંસ્કૃત ભાષામાં રજૂ કર્યું છે. પરંતુ તેની પહેલાં લગભગ 4થી સદીમાં શ્રીલંકાચાર્યએ 54 મહાપુરુષ ચર્યમમાં 54 મહાપુરુષોનો સમાવેશ કર્યો છે. તેમાં 54 પુરુષોમાં 9 પ્રતિવાસુદેવનો સમાવેશ કર્યો નથી, પરંતુ તેમની કથાઓ વાસુદેવની કથાની સાથે તો આવી જ જાય છે. ત્યારબાદ એક મહત્વપૂર્ણ ગ્રંથ છે પૌમચર્યમ. આ પૌમચર્યમ વિમલ સૂરીએ રચ્યો છે. તેનો સમય પણ લગભગ 4થી સદી કહેવાય છે. તેમાં તે સમયમાં પ્રસિદ્ધ રામાયણની કથાઓની અનિવાર્યતા, એટલે કે રામાયણની કથાઓમાં જે અનિશ્ચિતતાઓ જોવા મળે છે તેને રજૂ કરીને જૈન વિચાર પ્રમાણે રામાયણની કથા કેવી છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે કે પૌમચર્યમને જૈન રામાયણ પણ કહી શકાય. તે ઉપરાંત મહાવીરચર્યમ, રીઠ્ઠનેમિચર્યમ આવા દરેક મહાપુરુષોના જુદા જુદા સ્વતંત્ર ચરિત પણ રચાયેલા જોવા મળે છે. બીજો પ્રકાર છે ચરિત કથા. ચરિત કથા એટલે કે પ્રસિદ્ધ વ્યક્તિઓની કથા, એટલે કે જે જૈન પરંપરામાં જે પ્રસિદ્ધ વ્યક્તિઓ થઈ ગયા છે તેમની કથા, એટલે કે તેમના ચરિત્રનું નિરૂપણ આ કથાઓમાં જોવા મળે છે. જેમાં જંબુચર્યમ, સુદર્શનાચર્યમ વગેરેનું ચરિત્ર જોવા મળે છે, પાંડવચર્યમ વગેરે. ત્યારબાદ પ્રેમ અને સાહસ કથા. આ કથાઓમાં પ્રેમનું પ્રમાણ વધારે જોવા મળે છે અને પ્રેમ અને સાહસની કથાઓ દ્વારા આ કથાઓને રજૂ કરવામાં આવી છે. તેમાં તરંગવતી, ધૂર્તાખ્યાન, વસુદેવ હિંડી, કૌલયમાલા, સમરાઈચ્ચ કહા, સેતુબંધ
આ બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રબંધ કથા અને ઉપદેશાત્મક કથા. પ્રબંધ કથામાં જુદા જુદા સમયે પ્રસિદ્ધ મહાપુરુષના જીવનનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અને ઉપદેશાત્મક કથા, તો ઉપદેશાત્મક કથાઓમાં નાની નાની કથાઓ જોવા મળે છે અને જેમાં કોઈક વિષયનો ઉપદેશ આપવામાં આવેલો હોય છે. આગમ સાહિત્યની કથાઓનો સમાવેશ આ ઉપદેશ કથાઓમાં કરી શકાય. આપણે હમણાં ચર્ચા કરી કે આગમિક કથા સાહિત્ય. તો આગમ સાહિત્યના 4 વિભાગ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. તેમાં પ્રથમાનુયોગ તરીકે કથાનુયોગને લેવામાં આવ્યો છે અને તે કથાનુયોગ આગમિક સાહિત્યમાં મુખ્ય છે. આગમિક સાહિત્યમાં ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર, કલ્પસૂત્ર, ઔપપાતિક સૂત્ર, નિર્યાવલિકા સૂત્ર, જ્ઞાતા ધર્મકથા, ઉપાસક દશાંગ, અંતગળ દશા, અનુત્તરોવાય્ય દશા, વિપાક સૂત્ર, આ બધા આગમ ગ્રંથોમાં કથાઓ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત આગમ ઉપર જે વિવરણ રચવામાં આવ્યા છે, એટલે કે નિર્યુક્તિ, ચૂર્ણી, ભાષ્ય અને ટીકા. તેમાં નિર્યુક્તિ, ચૂર્ણી અને ભાષ્ય એ પ્રાકૃતમાં જોવા મળે છે, જ્યારે ટીકા એ સંસ્કૃતમાં જોવા મળે છે. આ ગ્રંથોમાં પણ કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર રચાયેલા સુખબોધા ટીકામાં નેમિચંદ્ર સૂરીએ પ્રાકૃત કથાઓને રજૂ કરી છે. એટલે કે આ બધા સાહિત્યમાં પણ આપણને કથાઓ પ્રાપ્ત થાય છે. આ કથાઓનું મહત્ત્વ નૈતિક દ્રષ્ટિએ તો છે જ, અને ધાર્મિક દ્રષ્ટિએ પણ તેનું મહત્ત્વ સ્વીકારવામાં આવે જ છે. પણ આ કથાઓને સાંસ્કૃતિક અને સામાજિક દ્રષ્ટિએ પણ મૂલવવાનો અભિગમ આધુનિક સાહિત્યકારોએ એટલે કે સંશોધકોએ કર્યો છે અને કરી રહ્યા છે. એટલે કે આ કથાઓનો સંપૂર્ણ અભ્યાસ વર્તમાન સમયમાં અત્યંત આવશ્યક છે. અને આગમિક કથાઓમાં જે પણ કથાઓ પ્રાપ્ત થાય છે તેમાં જે તે સમયની સંસ્કૃતિનું સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી આ કથાઓ ગ્રંથ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નમસ્કાર. થેન્ક યુ.